એક મહત્વની અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વિમાનની દુર્ઘટના પાછળનું કારણ જાણવાનો એબીપી અસ્મિતા પ્રયાસ કરી રહ્યું છે। આપણી સાથે લંડનથી આવેલા યાત્રિક જનક જોશી જોડાઈ ગયા છે। જનકભાઈ, શું થયું હતું, શું બન્યું હતું, વિગતો આપની પાસે શું જાણકારી? રાત્રે લંડન થી જે 8 વાગે ફ્લાઇટ ઉપડવાની હતી એની જગ્યાએ રાત્રે 11:30 ઉપડી હતી। ઓકે, કેમ? લંડનના 11:30 અને સવારે આગળ એ લોકોએ ડિક્લેર કર્યું હતું કે સવારે 11 વાગે ફ્લાઇટ અમે તમને લેન્ડ કરાવી રહીશું। 11 વાગ્યાની ફ્લાઇટ આવી ગયેલી હતી, આકાશમાં 1.5 કલાક ઉભી રહી અને આકાશમાં 1.5 કલાક ઉભી રહી એટલે અમને ફોલ્ટ તો લાગ્યો તો જ, પણ એમ ઈશ્વર કૃપાથી ભગવાને બધાને બચાવી લીધા હતા। પણ અમારા નીકળી ગયા પછી જે નવા પેસેન્જરો બેઠા એ જ ફ્લાઇટમાં જે 1 વાગે ઉપડવાની હતી એ ફ્લાઇટમાં જેવા બેઠા જે સ્ટાર્ટ કરવા ગયો એ બ્લાસ્ટ થઈ ગઈ। એટલે જ્યારે તમે લંડનથી અમદાવાદ આવ્યા ત્યારે જ ફ્લાઇટમાં કોઈ ક્ષતિ હતી? ફ્લાઇટમાં ક્ષતિ હતી કે પછી ગેટ ખુલ્લો નતો, કઈ સમજણ નથી પડતી, કારણ કે 1.5 કલાક એને અમને આકાશમાં ઉભા રાખ્યા હતા।